તો નમસ્કાર ઓલ ઓફ યુ। હાલમાં જ એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવામાં આવી છે। આપ બધાએ જાણો છો તે પ્રમાણે એના રિઝલ્ટની પ્રિલિમિનરી રિઝલ્ટની જાહેરાત કરી દેવામાં આવી છે કે આ તારીખે રિઝલ્ટ બતાવવામાં આવશે અને મેન્સ પરીક્ષા ક્યારે લેવાશે તેવા પ્રશ્નનો પણ તમારો અહીંયા સમાધાન મળવાનું છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ કે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ અનુસાર આ માહિતી ચોક્કસપણે એકદમ પરફેક્ટલી સાચી છે કે રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે। શું જણાવવામાં આવ્યું છે કે એસટીઆઈનું પ્રિલિમ પરીક્ષાનું જે પરિણામ છે, રિઝલ્ટ છે, એ 15 ફેબ્રુઆરીની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારો મેન્સ પરીક્ષા ક્યારે ઈચ્છે છે તેવો પણ એક પ્રશ્નાર્થ ઉમેદવારો સમક્ષ હસમુખ પટેલ સાહેબે આજે આપણી મૂક્યો છે, બરાબર છે। તો આ એક મહત્ત્વની અપડેટ તમારી માટે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। અને હા, જો તમે એસટીઆઈની પરીક્ષા આપી છે તો તમારે પ્રિલિમિનરી પરીક્ષાના કેટલા માર્ક્સ થાય છે તે મને કોમેન્ટમાં કહેજો। સાથે સાથે તમે મેન્સની એક્ઝામની પ્રિપેરેશન કરી દીધી છે, તૈયારી ચાલુ કરી દીધી છે એવી પણ આશા રાખું છું। હવે એસટીઆઈનું પરિણામ 15 ફેબ્રુઆરીના રોજ પ્રિલિમનું એક્ઝામનું પરિણામ આવવાનું છે, તો તમારું યાદીની અંદર એટલે કે મેરિટ લિસ્ટની અંદર નામ આવે તેવી શુભકામનાઓ આપું છું। સાથે સાથે મેન્સની અંદર પણ તમે ઉત્તીર્ણ થઈ શકો તેવી તૈયારી માટેનું પ્રોત્સાહન તમને મળતું રહે। તમારા પ્રિલિમિનરી એક્ઝામમાં કેટલા માર્ક્સ થાય છે તે મને કોમેન્ટમાં કહેજો, એટલે આપણે અંદાજ લગાવી શકીએ કે તમે મેરિટમાં આવી શકવાના છો કે નહીં। તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।